અંકલેશ્વર શહેર અને તાલુકામાં બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી, અમન અને શાંતિની દુઆ કરાઈ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને સમગ્ર તાલુકામાં આજે ઇસ્લામ ધર્મનો પવિત્ર પર્વ બકરી ઈદ એટલે કે ઈદુલ અઝહા શ્રદ્ધા, ઉલ્લાસ અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ અંકલેશ્વર શહેરની તમામ નાની મોટી મસ્જિદો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ઈદગાહ મેદાનોમાં મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી। અંકલેશ્વરની ઐતિહાસિક મસ્જિદો અને ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઈને ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। નમાઝના પવિત્ર અવસરે મૌલાનાઓ દ્વારા દેશ અને દુનિયામાં અમન, શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। નમાઝ સંપન્ન થયા બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી મોં મીઠું કરાવ્યું હતું અને તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર શહેર અને તાલુકાભરમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ પણ એકબીજાને ઈદની મુબારકબાદી આપી ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની ભાવનાને ઉજાગર કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય અને પરસ્પર સૌહાર્દનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अज़हा की बहुत बहुत मुबारकबाद आलम इस्लाम को। और आज का पैगाम जो सैयदना इब्राहीम, इस्माइल और हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से हमको है कि बच्चों को अपने माँ बाप का फर्माबरदार होना चाहिए और तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए। अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए। गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए। यही असल इबादत है, यही असल बंदगी है। अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। अपनी आसपास बनती घटनाना समाचार जोवा माटे गुजरात अद्भुत न्यूज़ गुजराती ने लाइक करो।